जय श्री कृष्ण। આપણે જો ચોરસ મિરર લઈ લીધો છે। હવે આના નીચે આપણે જો ગમ લઈ લીધું છે અને નીચે આપણે આવી રીતે ગમ લગાવી દેવાનું છે કાચમાં। જો આવી રીતે આખો કાચ ચોટાડી દીધો। 5 નંબરની સોય લઈ લીધી છે અને 12 ત્રાગડા લઈ લીધા છે અને ગાંઠ લગાવી દીધી છે। બંને દોરાને ભેગા કરી દીધા 6 ત્રાગડાને એટલે 12 ત્રાગડા થઈ જાય। અને આપણે હવે કાચ બાંધવાનો છે। એક નવી ડિઝાઇન છે એકદમ સરસ અને બ્યુટીફુલ। બેનનું ભરતકામ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો જલ્દીથી કરી લેજો। જો આપણે હવે ખૂણા ઉપર એક એક માર્ક કરી લેવાનું છે। આપણે આવી રીતના પેનની મદદથી ચારે ખૂણા ઉપર એક એક ટપકું કરી લેવાનું છે આવી રીતે કે આપડા ખૂણાનું માર્ક થઈ ગયો। વિડિયો જોવાનો આખો વિડિયો જોશો તો જ તમને સમજાશે કે આમાં કેવી રીતના વર્ક કરે છે। હવે જો આપણે અહીંયાથી સોય નાખવાની છે આવી રીતે અહીંયાથી નીચેથી સોય લેશું। બે ડબલ દોરો કર્યો છે એટલે જાડો દોરો છે એ કાચ એકદમ સરસ થાય। અહીંયાથી સોય કાઢી અને અહીંયા આવવા દેવાની છે સીધી। અને આપણે ખેંચી લેશું આવી રીતે દોરો ખેંચી લીધો સરખો દોરો ખેંચવાનો અને હવે આ બાજુ કાઢીશું। અહીંયા સોય કાઢવાની છે અને પાછી સીધી જવા દેવાની છે। આવી રીતે આપણે ટાંકા લેતા જવાના છે ફરતા। વિડીયોને લાઈક કરી દેજો, શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। આવા નવા કાચ નવી નવી બાવળિયા ડિઝાઇન બધું ચેનલમાં અલગ અલગ પેટર્ન છે। આવી પેટર્નનું તમે બ્લાઉઝમાં, ડ્રેસના ગળામાં, ડ્રેસની સ્લીવમાં બધામાં તમે આ પેટર્ન કરી શકો। બોર્ડર આવા કાચની બોર્ડર કરી શકો। બ્લાઉઝમાં આપણે નીચે બોર્ડર તમારે બનાવ્યું અને આપણે સિંધી ટાંકામાં કેવી રીતના બાંધી એવી રીતના જ આમાં બંધાશે। જો અહીંયા આપણે નીચેથી સોય નાખવાની છે। આમાં આપણે આ બાજુ છેલ્લે નીચેથી ટાંકો લેવાનો છે આવી રીતે નાખી અને નીચે કાઢી નાખી। જો અહીંયા ઉપર દોરો છે તો અહીંયા નીચે છે, અહીંયા ઉપર છે તો અહીંયા નીચે છે। એવી રીતના બધો આપણે ટાંકા જોઈ લેવાના। આપણે સિંધી ટાંકાનું વર્ક કેમ કરી બાંધીએ એવી રીતના બાંધી દીધું છે। ગોળ કાચ, ચોરસ કાચ, ત્રિકોણ કાચ અલગ અલગ બધી ડિઝાઇનો છે। જો અહીંયા આપણે આવી રીતના આવવા દેવાનું છે આવી રીતના અહીંયા ટાંકવાનો છે પાછો ટાંકો અહીંયાથી લઈ અને આવી રીતના નાખી દેવાનો છે નીચે એટલે આપણો એકદમ સરસ કાચ બંધાઈ જશે। જો કેવો સરસ આપણો ટાંકો થઈ ગયો છે। હવે પછી પાછી અહીંયા સોય કાઢવાની છે આપણે આ ટાંકાએ અહીંયા સોય કાઢી અને દોરો ખેંચી લેવાનો છે આવી રીતે અને અહીંયા જવા દેવાનો છે। અહીંયા આવી રીતના નીચે નાખી દેવાની છે સોય કાઢી લેશું અને દોરો ખેંચી લેશું અને આ ટાંકા ઉપર જવા દેશું। જો આવી રીતના પાછી સોય કાઢી લેશું। અહીંયા સોય કાઢી લીધી અને અહીંયા નીચે જવા દેશું। જો આપણો કેવો સરસ સ્ટાર તૈયાર થઈ ગયો છે। જો 1 2 3 4 5 6 7 અને 8 ખૂણા આખો સ્ટાર તૈયાર થઈ ગયો। ડ્રેસમાં, બ્લાઉઝમાં, સાડીમાં બધામાં તમે બોર્ડર કરી શકો। હવે જે આપણે આમાં અહીંયા સોય કાઢવાની છે સોય કાઢી અને દોરો ખેંચી લીધો આવી રીતે દોરો ખેંચી લીધો। હવે અહીંયા આપણે ટાંકો લઈ લેવાનો છે આવી રીતે આપણે ફરતું હજી આકાશને થોડું આપણે સુંદર બનાવી લઈએ એટલે ફરતા આપણે ખૂણા વાગે નહીં આપણને એવી રીતના પાછા આપણે ખૂણા બધા બાંધી લેવાના છે। આવી રીતે પાછું અહીંયા સોય કાઢી નાખીશું। આપણે ખૂણા ખુલ્લા હોય તો વાગવાની બીક લાગે ને અણી ખૂણાની એટલા માટે આપણે ફરતો પાછો કાચ બાંધી લેવાનો છે। બધા ખૂણા એકદમ સરસ રીતે ફરતા ટાંકા લઈ લેવાના છે ચારે ખૂણે। વધુમાં વધુ શેર કરજો તમારા ફ્રેન્ડ સર્કલ, ફેમિલી ગ્રુપ, વોટ્સએપ ગ્રુપ બધે વિડીયા શેર કરજો જેથી કરીને નવા લોકો આપણી સાથે જોડાય અને એમને પણ આવું ભરતકામ આવડે તો બાંધી લેવાનો છે। જો એક ટાંકો લીધેલો છે બીજો લઈ લેશું દોરો ખેંચી લેશું બધા ત્રાગડા એક સાથે। જો અમુક રેસા રહી જતા હોય તો આવી રીતના સોયથી ઊંચો કરી લેવાનો દોરો પાછો અને ફરીથી નીચેથી ખેંચવાનો ટાંકો લઈ લેશું સોય કાઢી નાખી અહીંયા પછી કોર્નર પર નાખી દેશું। આવી રીતે અહીંયા જરાક આંગળી રાખી દઈએ એટલે ખૂણા ઉપર ટાંકો બેસી જાય। જો આપણો આખો ખૂણો કવર થઈ ગયો છે એવી જ રીતના આપણે આ ખૂણો કવર કરી લેશું। જો આ ખૂણો પણ કવર કરી લેશું। એમાં આપણે બધા ખૂણા એક સાથે આપણા બધા ખૂણા સરસ બંધાઈ ગયા છે અને બધા ખૂણા કવર થઈ ગયા છે। હવે આપણે ફરતો બેક ટીચ લેવાનો છે। જો આપણે અહીંયા સોય કાઢી નાખી છે આપણે 3 પાર્ટમાં કાચ ડિવાઈડ થઈ ગયો છે। જો આ ખૂણો અને આ ખૂણો આપણે આમાં બેક ટીચ લેવાનો છે। આ ખૂણેથી સોય અહીંયા નીચે નાખી દેશું આવી રીતે અને અહીંયા કાઢી નાખીશું। અહીંયા સોય કાઢવાની છે અને પાછી અહીંયા નાખી દેશું આવી રીતે અહીંયા સોય નાખી અને નીચે ખેંચી લેશું। પાછી આપણે અહીંયા કોર્નર પર કાઢવાની છે આવી રીતે કોર્નર પર કાઢી અને અહીંયા નાખી દેશું। જો આવી રીતે આપણે ફરતો બેક ટીચ લેતો જવાનો છે। જો નાખી
અને પાછી અહીંયા નાખી દેવાની છે. જે આપણે આ ટાંકો લીધેલો છે ત્યાં જ આપણે સોય નાખી દેવાની છે. આવી જ રીતના આપણે ફરતા ટાંકા લઈ લેવાના છે. આપણે આખામાં ફરતા ટાંકા લઈ લેવાના છે. જો આપણે ફરતો બેક ટીચ લઈ લીધો છે. આમ જ તમારે કાચ રાખવો હોય તો આ પરફેક્ટ છે અને સરસ લાગે છે. તમે આની બોર્ડર પણ બનાવી શકો, ડ્રેસમાં ગળામાં પણ કરી શકો, સ્લીવમાં પણ કરી શકો, અને હજી આપણે આનામાં એડવાન્સ કરવું હોય તો આપણે કરી શકીએ અને સુંદર પણ લાગશે એમ. જો આપણે અહીંયાથી લેશું, આપણે લેઝી ડેઝી ટાંકો કરીશું. અહીંયા સોય કાઢી લેશું. ચારે ખૂણે આપણે કરીશું આવી રીતે. પાછી અહીંયા સોય નાખી દઈશું. ને જો આપણે અહીંયા આવી રીતના ટાંકો લઈ લીધો છે અને અહીંયા ખૂણા ઉપર સોય કાઢી નાખીશું. ને આપણે લેઝી ડેઝી ટાંકો લઈ લેશું. અહીંયા પાછી નીચે સોય નાખી દઈશું આવી રીતે. અને હજી આમાં આપણે ફ્લાય ટીચ કરવાનો છે. આવી રીતે અહીંયા સોય કાઢી અને આ બાજુ પણ એટલે કાઢી લેશું અને વચ્ચે કાઢી લેશું. અહીંયા આપણે વચ્ચે કાઢી લીધી સોય. જો આવી રીતના આપણે ફ્લાય ટીચ કરી લેવાનો છે અને પાછી નીચે સોય કાઢી નાખવાની છે. જો આવી રીતના આપણે બધા ખૂણે કરી લેશું એટલે આપણો કાચ એકદમ સુંદર થઈ જશે અને એકદમ નવી ડિઝાઇન થઈ જશે. જો પહેલાં સ્ટાર કરી લીધો, પછી આપણે ફરતા ખૂણા બાંધી લીધા, પછી ફરતા આપણે બેક ટીચ કર્યો અને હવે આપણે લેઝી ડેઝી ટાંકો કરી લેશું અને ફ્લાય ટીચ કરી લેશું એટલે આપણો કાચ એકદમ સુંદર થઈ જશે. જો આની વચ્ચે આપણે સોય કાઢવાની છે. આવી રીતના રાખી દેવાનો, લૂપ બનાવી લેવાનો ને અહીંયા સોય વચ્ચે કાઢી નાખીએ એટલે આપણો લેઝી ડેઝી ટાંકો સરસ થઈ જશે. ને અહીંયા નીચે સોય નાખી દઈશું આવી રીતે ને ફ્લાય ટીચ કરી લેશું એટલે આપણે સોય કાઢવાની છે. ને પાછી આવી રીતના રાખી અને આ બાજુ કાઢી લેશું ને વચ્ચે સોય કાઢી લેશું ને ખેંચી લેશું. આવી રીતના આપણે ચારે ખૂણે કરી લઈશું. આપણે ચારે ખૂણે લેઝી ડેઝી અને ફ્લાય ટીચ કરી લીધો છે. હજી આપણે આ કાચને વધારે સુંદર બનાવવા માટે આપણે ફરતા રનિંગ ટીચ લેવાના છે. જો અહીંયા સોય કાઢી નાખીશું ને અહીંયા સોય લેશું. અહીંયા આવી રીતના સોય કાઢી નાખીશું ને આપણે ફરતો રનિંગ ટીચ લેવાનો છે. આવી રીતે રનિંગ ટીચ આવી રીતે આવે. આવી રીતના નાના નાના ટાંકા લેતા જવાના છે અને અહીંયા સોય કાઢી નાખવાની છે નીચે. આપણે આવી રીતના નીચે સોય તકાવી દેવાની છે. આવી રીતના સોય ખેંચી લેવાની છે. આપણા રનિંગ ટીચ થઈ ગયા છે. જો હવે અહીંયા નીચે સોય નાખી દઈશું એટલે આપણો એક ટાંકો અહીંયા પણ થઈ જશે. જો આવી રીતના આપણે ફરતા રનિંગ ટીચ લઈ લેવાનો છે. કાચની બધી બાજુ ચારે કોર આપણે કરી લેવાનું છે. આવી રીતના રનિંગ ટીચ લઈ લેશું. જો એકદમ સુંદર કાચ તૈયાર થઈ ગયો છે. વિડીયોને લાઇક કરી દેજો, શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ.